મહેક, તો અમદાવાદમાં નિકોલમાં આવેલા જ્વેલર્સમાં કરોડોની ચોરી થઈ છે. જ્વેલર્સમાં નોકરી કરતી મહિલાએ જ ચોરીને અંજામ આપ્યો છે. આભૂષણ જ્વેલર્સની સેલ્સ ગર્લ ચોરી કરી ફરાર થઈ. શોરૂમમાંથી વીટી, ચેઇન, લકી, મંગળસૂત્ર સહિતના દાગીના ચોર્યા. સીસીટીવી કેમેરામાં કેદ થઈ સેલ્સ ગર્લની આ તમામ હરકત. ચોરીને અંજામ આપનાર સેલ્સ ગર્લનું નામ છે હર્ષિતા શેટ્ટી. હર્ષિતા છેલ્લા 11 મહિનાથી શોરૂમમાં નોકરી કરતી હતી. આપ જુઓ કે નિકોલમાં જે ઘટના બની છે ચોરીની, આ ચોરીને સેલ્સ ગર્લે જ અંજામ આપ્યો છે. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હર્ષિતા શેટ્ટી નામ છે. 11 મહિનાથી આ હર્ષિતા આ જ્વેલર્સમાં નોકરી કરતી હતી. તેની તસવીર પણ અમે આપને બતાવી રહ્યા છીએ. 11 મહિના નોકરી કરી અને અંતે કરોડોના દાગીના લઈ આ સેલ્સ ગર્લ રફુ ચક્કર થઈ ગઈ. કરોડોની ચોરીને અંજામ આપ્યો છે આ સેલ્સ ગર્લે. નિકોલની આ ઘટના ફોનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે. ઉદય, કોણ હતી આ સેલ્સ ગર્લ કે જેને ચોરીને અંજામ આપ્યો છે? હાલ કેવી તપાસ? જો વાત કરવામાં આવે તો મિત્રો, જે પ્રમાણે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે જ્વેલર્સ આવેલું છે, જ્વેલર્સની અંદર એની જ તે કર્મચારી જે સેલ્સ ગર્લ હતી, જેનું નામ હર્ષિતા શેટ્ટી હતું, જે ઘણા મહિનાથી અહીંયા જોડાઈ હતી. નોકરી તો કરી રહી હતી, પરંતુ સાથે સાથે એ ચોરી પણ કરી રહી હતી અને એનો આંકડો જે છે ખૂબ મોટો થવા પામ્યો છે. જ્યારે સ્ટોકનું કાઉન્ટિંગ કરવામાં આવ્યું દુકાનદાર દ્વારા, ત્યારે ખબર પડી કે સેલ્સ ગર્લે આ ચોરી જે છે કરેલી છે. તેને લઈને અત્યારે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ત્યારે નિકોલ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી અને આ સેલ્સ ગર્લ જે છે, જેનું નામ હર્ષિતા શેટ્ટી છે, તેને ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા. બિલકુલ, આભાર માહિતી બદલ.